બસ ભાણા ધોઈ નાખજો, મારી વહુ છે ને કામ નહીં કરે ને મજા નથી. વાહ, તમને એકવાર કીધું તમને ઝાટકાવે કે કામ કરવામાં? રોજ તો કામ કેટલું બિચારી ઢળડે છે. આ છે ને કઈ કામ ન કરતી, બહુ કઈ ને વધારે તો કહી દેશે કે તમારા દીકરા છે ને વાત કરી લેજો. હા, તમારા દીકરા ના પડી. બાપા તમારા ભાગ રાખવો હોય ને તો રાખજો. મારા હાવ છે ને સોખી ફૂલ ના પડી છે. મારી વહુને છે ને ઢેફામ નથી દોડાવવાની. મારી 8 વાગે ઢોડા કરે છે તો હું ના કર્યું. તું કાલે સવારનો બાય લેવો ને એમ કેશો કે આ નહીં કરે ને ઓલું નહીં કરે ને એટલે હું અહીંયા અગરબત્તી કરવા લેવો તું. વાહ, માકડ ને મોઢા આવ્યા. તારી વહુ છે ને ગામડાનું ભાઠું છે, સિટી ને લેવો જ ને તો ખબર પડે. બાપા કહેતા થા કે બાયું નો થઈ જાય. આ થઈ ગયો, જા બાયુ નો થઈ ગયો ને હાહુ નો થઈ ગયો. બસ શાંતિ. એક કામ કરો, મને નોખો કરજો એટલે છે ને હું ઘર સમય રહેવા આવી જાઉં. કેમ રૂ તને માથામાં દુખે છે? ભાઈ બંધો મને કે તું બાયુ કે એટલું જ પાણી પીવે. બારી દીધું, બારી જાય. મેં તો કહી દીધું થા તો બાયુ કે એમ જ તે. બધા ભાઈ બંધો મેં મૂકી દીધા. તમે તમારી રીતે, હું મારી રીતે. 4-5 દી છે ને કપડા બપડા કઈ નહોતી, કાંઈ કામ ન કરતી એટલે ઓટોમેટિક કે નોકરી ના થઈ જાય. આપણે એટલું જ મારી તાળી. બેન તું મારી વહુ ને છે ને હામું ન બોલતી. હા, ઈ કઈ નહીં કે પણ મારથી બુંડું કોઈ નહીં હોય. યાર પછી કેવાય છે ને તો મને કઈ ન કેતી. હલો, બા ને કે છે એનું રાન નાખે, આપડે બેન નો રંધાવતી. યાર હું મંચુરિયન પાણીપુરી લેતા આવું છું આપડે બે. બોલ બીજું કઈ લાવવું છે? બોલ ને મારા દીકરા, બોલ ને બાબા. સારું લે, હાલ પંજાબી લેતા આવું છું.